નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃતની અંદર પ્રકરણ પહેલું પુત્રી મમ ખલુ નિદ્રાતી એટલે કે મારી દીકરી ખરેખર સૂતી છે એ કાવ્યનો ભાગ બીજો શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે પહેલો શ્લોક જોયો હતો, તેમની સમજૂતી જોઈ હતી. બીજો શ્લોક જોયો હતો, એની સમજૂતી જોઈ હતી. ત્રીજો શ્લોક જોયો હતો, એની સમજૂતી જોઈ હતી. ત્યારબાદ શબ્દાર્થો. નિદ્રાતી એટલે સૂતી છે, સુખમય વસને એટલે હળવા કપડામાં, વાયસહ એટલે કાગડો, મા એટલે નહીં, શ્રાંતા એટલે થાકેલી, કલાંતા એટલે મીઠું મીઠું બોલતી, અનુનીતા એટલે લાડ કરાયેલી, ઘોર વિરામ એટલે મોટો અવાજ, ખલ એટલે લુચ્ચું, સ્નિગ્ધા એટલે સુવાળી, શુનક વરાલ એટલે નાનું કૂતરું, કુરુ એટલે કર, વિમલા એટલે નિર્મળ, મશક એટલે મચ્છર, સુદતી એટલે સારા દાંતવાળી, શોભન ગાત્રી એટલે સુંદર અંગોવાળી. મિત્રો, આપણે અહીંયા સુધી આપણે જોયું હતું. ત્યારબાદ ભાષાંતર છે એ પણ આપણે એક એક શ્લોકોનું જોઈ લીધું હતું. તો સ્વાધ્યાયની અંદર હવે આપણે એક એક શ્લોકનું ભાષાંતર છે. મારી દીકરી સૂતી છે, મારી દીકરી ખરેખર સૂતી છે. સુંદર પથારીમાં હળવા કપડામાં મારી દીકરી ખરેખર સૂતી છે. બીજો શ્લોક. અરે રે કઠોર અવાજવાળા કાગડા, કાનને અપ્રિય લાગે એવું વારંવાર રટ્યા ન કર. થાકેલી, શરમાઈ ગયેલી અને પાછી લાડ કરાયેલી મારી દીકરી ખરેખર સૂતી છે. હે લુચ્ચા, ચોર બિલાડા, મ્યાઉ મ્યાઉ એવો મોટો અવાજ ન કરીશ. અહીંથી જતો રહે, જતો રહે. સુવાળી, ભોળી ને દૂધ પીધેલી મારી દીકરી ખરેખર સૂતી છે. હે દુષ્ટ કૂતરા, મોટેથી ન ભસ. નિર્મળ, કુશળ અને ફૂલ જેવી કોમળ મારી દીકરી ખરેખર સૂતી છે. ત્યારબાદ છેલ્લો શ્લોક. અરે ઓ મચ્છર, ગણ ગણનું ગાણું ગામાં, હે લોહી તરસ્યા, તું સ્પર્શ ના કર, ડંખ પણ ના દે. સારા દાંતવાળી, સુંદર મુખવાળી અને રમણીય અંગોવાળી મારી દીકરી ખરેખર સૂતી છે. તો અહીંયા સુધી મિત્રો આપણે ભાષાંતર પણ જોયેલું. ત્યારબાદ મિત્રો હવે આપણે સ્વાધ્યાય જોઈએ. તો સ્વાધ્યાય છે નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરવું. એટલે આ જે શબ્દો છે એને આપણે માત્ર બોલવાના છે. નિદ્રાતી, શ્રાંતા, કલાંતા, સ્નિગ્ધા, મુગ્ધા, ઉચ્ચેહી, મૃદુલા, સ્પૃશ, શોભન ગાત્રી. તો આ પ્રમાણે શબ્દો આપણે ઊંચેથી બોલવાના છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં અને ગુજરાતીમાં લખો. નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં અને ગુજરાતીમાં લખો. તો પ્રશ્ન નંબર 1. પુત્રી કિમ કરોતી. પુત્રી કિમ કરોતી એટલે કે પુત્રી શું કરે છે. તો પુત્રી નિદ્રાતી. નિદ્રાતી એટલે સૂતી છે. તો પુત્રી શું કરે? તો કે પુત્રી નિદ્રાતી એટલે કે પુત્રી સૂતી છે. પુત્રી કિમ કરોતી તો કે પુત્રી નિદ્રાતી એટલે કે પુત્રી સૂતી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2. કર્કશ કંઠ કસ્ય અસ્તિ. કર્કશ કંઠ કસ્ય અસ્તિ
એટલે કર્કશ કંઠ કોનો છે અથવા કઠોર કંઠ કોનો છે? તો કર્કશ કંઠ કસ્ય, તો કે વાયસસ્ય એટલે કે કાગડાનો, અથવા કાકસ્ય કંઠ કર્કશ અસ્તિ. વાયસસ્ય અથવા કાકસસ્ય કંઠ કર્કશ અસ્તિ એટલે કાગડાનો કંઠ કર્કશ અથવા કઠોર છે. કર્કશ કંઠ કસ્ય અસ્તિ, તો કે વાયસસ્ય કંઠ કર્કશ અસ્તિ. કર્કશ કંઠ કસ્ય અસ્તિ, વાયસસ્ય કંઠ કર્કશ અસ્તિ. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, બિડાલહ કિમ કરોતિ, એટલે કે બિલાડો શું કરે છે? બિડાલહ કિમ કરોતિ એટલે કે બિલાડો શું કરે છે? તો કે બિડાલહ ઘોર વિરાવમ કરોતિ. ઘોર વિરાવમ એટલે મોટો અવાજ. ઘોર વિરાવમ એટલે શું? મોટો અવાજ. એટલે બિડાલહ ઘોર વિરાવમ કરોતિ. બિડાલહ કિમ કરોતિ? બિડાલહ ઘોર વિરાવમ કરોતિ એટલે કે બિલાડો મોટો અવાજ કરે છે. ત્યારબાદ ભૌ ભૌ કહ વદતિ, એટલે કે ભૌ ભૌ કોણ કરે છે? ભૌ ભૌ કહ વદતિ, ભૌ ભૌ કોણ કરે છે? તો કે વરાકહ શુનકહ અથવા કુક્કુર. વરાક એટલે કે દુષ્ટ અને શુનક એટલે કે કૂતરો. વરાક શુનકહ ભૌ ભૌ કરોતિ એટલે કે દુષ્ટ કૂતરો ભૌ ભૌ કરે છે. વરાકહ શુનકહ ભૌ ભૌ કરોતિ એટલે કે દુષ્ટ કૂતરો ભૌ ભૌ કરે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, માતા મશકાય કિમ કથયતિ, એટલે કે માતા મચ્છરને શું કહે છે? માતા મશકાય કિમ કથયતિ એટલે કે માતા મચ્છરને શું કહે છે? તો ઉત્તર માતા મશકાય કથયતિ એટલે કે માતા મચ્છરને કહે છે રે રે મશક એટલે કે અરે ઓ મચ્છર. રે રે મશક એટલે કે અરે ઓ મચ્છર. મા ગાનમ કુરુ એટલે કે ગણગણનું ગાણું ગામા. મા ગાનમ કુરુ એટલે કે ગણગણનું ગાણું ગામા. હે રક્ત પીપાસો એટલે કે હે લોહી તરસ્યા. હે રક્ત પીપાસો એટલે કે હે લોહી તરસ્યા. ત્વમ મા સ્પૃશ મા દશ એટલે કે તું સ્પર્શ ના કર અને ડંખ પણ ના દે. માતા મશકાય કિમ કથ્યતી એટલે માતા મશકાય કથ્યતી રે રે મશક મા ગાનમ કુરુ રે રક્ત પીપાસો ત્વમ મા સ્પૃશ મા દશ એટલે કે માતા મચ્છરને કહે છે કે અરે ઓ મચ્છર તું ગણગણનું ગાણું ગામા. હે લોહી તરસ્યા તું સ્પર્શ ના કર અને ડંખ પણ ના દે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, પુત્રયાઃ શયનમ કીદૃશમ અસ્તિ. પુત્રયાઃ શયનમ કીદૃશમ અસ્તિ એટલે કે પુત્રીનું શયન અથવા એની પથારી કેવી છે? દીકરીની પથારી કેવી છે? તો કે પુત્રયાઃ શયનમ સુંદરમ અસ્તિ. પુત્રયાઃ શયનમ કીદૃશમ અસ્તિ. પુત્રયાઃ શયનમ સુંદરમ અસ્તિ. પુત્રયાઃ શયનમ કીદૃશમ અસ્તિ, તો કે પુત્રયાઃ શયનમ સુંદરમ અસ્તિ એટલે કે દીકરીની પથારી સુંદર છે. ત્યારબાદ 7મો પ્રશ્ન, પુત્રયાઃ વસનમ કીદૃશમ અસ્તિ. વસનમ એટલે વસ્ત્ર, એટલે દીકરીનું વસ્ત્ર કેવું છે? પુત્રયાઃ વસનમ કીદૃશમ અસ્તિ એટલે કે દીકરીનું વસ્ત્ર કેવું છે? તો ઉત્તર પુત્રયાઃ વસનમ સુખમયમ અસ્તિ. સુખમયમ એટલે કે હળવું અને આરામદાયક. સુખમયમ એટલે કેવું? હળવું અને આરામદાયક. તો પુત્રયાઃ વસનમ સુખમયમ અસ્તિ એટલે કે દીકરીનું વસ્ત્ર હળવું અને આરામદાયક છે. દીકરીનું વસ્ત્ર કેવું છે? તો કે દીકરીનું વસ્ત્ર હળવું અને આરામદાયક છે. પુત્રયાઃ વસનમ કીદૃશમ અસ્તિ, તો કે પુત્રયાઃ વસનમ સુખમયમ અસ્તિ. ત્યારબાદ
પ્રશ્ન નંબર 8. વાયસઃ કીદૃશમ રટતી, એટલે કે કાગડો કેવો અવાજ કરે છે? કાગડો કેવો અવાજ કરે છે? તો કે વાયસઃ કર્ણકઠોરમ રટતી, એટલે કે કાગડો કાનને કર્કશ લાગે એવો અવાજ કરે છે. વાયસઃ કીદૃશમ રટતી, વાયસઃ કર્ણકઠોરમ રટતી, એટલે કે કાગડો કાનને કર્કશ લાગે એવો અવાજ કરે છે. કાગડો કેવો અવાજ કરે? તો કે કાગડો કાનને કઠોર લાગે એવો અવાજ કરે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 9. કીદૃશી પુત્રી નિદ્રાતી, એટલે કે કેવી દીકરી સૂતી છે? કીદૃશી પુત્રી નિદ્રાતી, એટલે કે કેવી દીકરી સૂતી છે? તો કે શ્રાંતા એટલે કે થાકેલી, શ્રાંતા એટલે કે થાકેલી, કલાંતા એટલે કે કરમાયેલી, કલાંતા એટલે કે કરમાયેલી, પુનઃ અનુનિતા એટલે કે અને પાછી લાડ કરાયેલી, પુનઃ અનુનિતા એટલે કે પાછી લાડ કરાયેલી, પુત્રી એટલે કે પુત્રી, નિદ્રાતી એટલે સૂતી છે. કીદૃશી પુત્રી નિદ્રાતી, એટલે કે શ્રાંતા, કલાંતા, પુનઃ અનુનિતા, પુત્રી નિદ્રાતી. શ્રાંતા, કલાંતા, પુનઃ અનુનિતા પુત્રી નિદ્રાતી, એટલે કે થાકેલી, કરમાયેલી અને પાછી લાડ કરાયેલી દીકરી સૂતી છે. અથવા સ્નિગ્ધા, મુગ્ધા, સેવિત દુગ્ધા પુત્રી નિદ્રાતી, એટલે કે સ્નિગ્ધા એટલે કે સુવાળી, મુગ્ધા એટલે કે ભોળી, મુગ્ધા એટલે ભોળી, અને સેવિત દુગ્ધા એટલે કે દૂધ પીધેલી, સેવિત દુગ્ધા એટલે કે દૂધ પીધેલી પુત્રી નિદ્રાતી, એટલે દીકરી સૂતી છે. કીદૃશી પુત્રી નિદ્રાતી, કે શ્રાંતા, કલાંતા, પુનઃ અનુનિતા પુત્રી નિદ્રાતી, અથવા સ્નિગ્ધા, મુગ્ધા, સેવિત દુગ્ધા પુત્રી નિદ્રાતી, અથવા વિમલા, કુશલા, સુમનો મૃદુલા પુત્રી નિદ્રાતી. વિમલા, કુશલા, સુમનો મૃદુલા પુત્રી નિદ્રાતી. વિમલા એટલે કે નિર્મળ, કુશલા એટલે કે કુશળ, અને સુમન મૃદુલા એટલે કે ફૂલ જેવી કોમળ. સુમન મૃદુલા એટલે કે ફૂલ જેવી કોમળ પુત્રી નિદ્રાતી, એટલે કે દીકરી સૂતી છે. વિમલા, કુશલા, સુમનો મૃદુલા પુત્રી નિદ્રાતી, કે નિર્મળ, કુશળ અને ફૂલ જેવી દીકરી સૂતી છે. અથવા સુદતી, સુમુખી, શોભન ગાત્રી પુત્રી નિદ્રાતી. સુદતી એટલે સારા દાંતવાળી, સુમુખી એટલે રમણીય મુખવાળી, શોભનગાત્રી એટલે સુંદર અંગોવાળી પુત્રી નિદ્રાતી, એટલે કે દીકરી સૂતી છે. સુદતી, સુમુખી, શોભનગાત્રી પુત્રી નિદ્રાતી, સારા દાંતવાળી, રમણીય મુખવાળી અને સુંદર અંગોવાળી દીકરી સૂતી છે. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન. તો આ મિત્રો આ એક પ્રશ્ન છે, એના 4 જવાબ છે. કીદૃશી પુત્રી નિદ્રાતી, તો કે શ્રાંતા, કલાતા, પુનઃ અનુનિતા પુત્રી, સ્નિગ્ધા, મુગ્ધા, સેવિત દુગ્ધા, વિમલા, કુશલા, સુમનો મૃદુલા, સુદતી, સુમુખી, શોભનગાત્રી પુત્રી નિદ્રાતી. તો મિત્રો એટલા એના જવાબ છે. ત્યારબાદ યોગ્ય જોડકા જોડો. યોગ્ય જોડકા જોડો. અ અને બ, વાયસઃ, બિડાલહ, શુનકવરાલ, પુત્રી. હવે વાયસ શું કરે? કાગડો. તો કાગડાનો અવાજ કર્કશ કંઠ. તો વાયસ એટલે કે કર્કશ કંઠ, એટલે કે કઠોર અવાજવાળો. વાયસઃ કર્કશ કંઠ, એટલે કઠોર. ત્યારબાદ બિલાડો. બિલાડો શું કરે? તો કે મ્યાઉ મ્યાઉ. બિડાલહ શું કરે? તો કે મ્યાઉ મ્યાઉ. બિડાલહ તો કે મ્યાઉ મ્યાઉ. ત્યારબાદ શુનક વરાહ, તો કે ભૌ ભૌ. શુનક વરાહ તો કે ભૌ ભૌ. શુનક વરાહ તો કે ભૌ ભૌ. અને પુત્રી તો કે નિદ્રાતી. પુત્રી તો કે નિદ્રાતી. તો મિત્રો જવાબ આપેલા છે. વાયસઃ
તો કે કર્કશ કંઠ. બિડાલહ તો કે મ્યાવ મ્યાવ. શુનક વરાહ તો કે ભૌં ભૌં. પુત્રી તો કે નિદ્રાતી. ત્યારબાદ નીચેની કાવ્ય પંક્તિઓ તમારી નોટબુકમાં સારા અક્ષરે લખો. નીચેની કાવ્ય પંક્તિઓ તમારી નોટબુકમાં સારા અક્ષરે લખો. તો મિત્રો આપણે આ નોટબુકમાં લખી નાખવાનું છે. સુંદર શયને સુખમય વસને. સુંદર શયને સુખમય વસને. ત્યારબાદ બીજી, ઊંચે માભશ શુનક વરાક. ઊંચે માભશ શુનક વરાક. ત્યારબાદ માંસપૃશ માદશ રક્ત પીપાસો. માંસપૃશ માદશ રક્ત પીપાસો. સુદતી સુમુખી શોભન ગાત્રી. સુદતી સુમુખી શોભન ગાત્રી. ત્યારબાદ ગુજરાતી શબ્દો માટે સંસ્કૃત શબ્દો શોધીને લખો. ગુજરાતી શબ્દો માટે સંસ્કૃત શબ્દો શોધીને લખો. સુંદર પથારીમાં, આરામદાયક કપડામાં, ખરેખર, મોટો અવાજ, સુવાળી, ભોળી, દૂધ પીધેલી, કર્કશ કંઠવાળી, કરમાયેલી, લાડ લડાયેલી, દુષ્ટ, ફૂલ જેવી કોમળ, મચ્છર, લોહિત રસિયા અને સુંદર અંગોવાળી. તો મિત્રો એનો જવાબ છે સુંદર પથારીમાં તો કે સુંદર શયને. ગુજરાતી શબ્દોના સંસ્કૃત અર્થ લખો. સુંદર પથારીમાં તો કે સુંદર શયને. સુંદર પથારીમાં તો કે સુંદર શયને. આરામદાયક કપડામાં તો કે સુખમય વસની. આરામદાયક કપડામાં તો કે સુખમય વસની. આરામદાયક કપડામાં તો કે સુખમય વસની. ખરેખર તો કે ખલું. ખરેખર તો કે ખલું. ખરેખર તો કે ખલું. મોટો અવાજ તો કે ઘોર વિરાવહ. મોટો અવાજ તો કે ઘોર વિરાવહ. મોટો અવાજ તો કે ઘોર વિરાવહ. સુંવાળી તો કે સ્નિગ્ધા. સુંવાળી તો કે સ્નિગ્ધા. સુંવાળી તો કે સ્નિગ્ધા. ભોળી તો કે મુગ્ધા. ભોળી તો મુગ્ધા. ભોળી તો કે મુગ્ધા. દૂધ પીધેલી એટલે કે સેવિત દુગ્ધા. દૂધ પીધેલી તો કે સેવિત દુગ્ધા. દૂધ પીધેલી તો કે સેવિત દુગ્ધા. કર્કશ કંઠવાળો એટલે કર્કશ કંઠ. કર્કશ કંઠવાળો તો કે કર્કશ કંઠ. કર્કશ કંઠવાળો તો કે કર્કશ કંઠ. કરમાયેલી. કરમાયેલી તો કે ક્લાંતા. કરમાયેલી તો કે ક્લાંતા. કરમાયેલી તો કે ક્લાંતા. લાડ કરાયેલી અથવા લાડલી તો કે અનુનીતા. લાડ કરાયેલી અથવા લાડલી તો કે અનુનીતા. લાડ કરાયેલી અથવા લાડલી તો કે અનુનીતા. દુષ્ટ તો કે વરાકહ. દુષ્ટ તો કે વરાકહ. ફૂલ જેવી કોમળ તો કે સુમનો મૃદુલા. ફૂલ જેવી કોમળ તો કે સુમનો મૃદુલા. ફૂલ જેવી કોમળ તો કે સુમનો મૃદુલા. મચ્છર તો કે મશકહ. મચ્છર તો કે મશકહ. મચ્છર તો કે મશકહ. લોહી તરસ્યો તો કે રક્ત પીપાસહ. લોહી તરસ્યો તો કે રક્ત પીપાસ. લોહી તરસ્યો એટલે રક્ત પીપાસ. સુંદર અંગોવાળી તો કે સુગાત્રી અથવા શોભન ગાત્રી. સુંદર અંગોવાળી તો કે સુગાત્રી અથવા શોભન ગાત્રી. સુંદર અંગોવાળી
તો કે સુગાત્રી અથવા શોભન ગાત્રી. તો મિત્રો આ જે પ્રશ્નો છે એ ગુજરાતીના સંસ્કૃત, એ આપણે 15 શબ્દો છે એ ગુજરાતી અને સંસ્કૃતની અંદર છે, ગુજરાતીનું સંસ્કૃત કરવાના છે. ત્યારબાદ નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્યો બનાવો. નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્યો બનાવો. તો મિત્રો નીચે જે શબ્દો આપેલા છે એ શબ્દો આપણે વાક્યમાં લેવાના છે અને એ રીતે આપણે વાક્ય બનાવવાનું છે. તો પહેલું નિદ્રાતી. હવે વાક્યની અંદર નિદ્રાતી શબ્દ આવી જવો જોઈએ. નિદ્રાતી, તો જવાબ મમ પુત્રી સુખમ નિદ્રાતી. એટલે નિદ્રાતી શબ્દ આવી ગયો વાક્યમાં. તો કે મારી દીકરી સુખેથી સૂતી છે. નિદ્રાતી, મમ પુત્રી સુખમ નિદ્રાતી, એટલે કે મારી દીકરી સુખેથી સૂતી છે. ત્યારબાદ હે કાક, હે કાક. હવે હે કાક શબ્દ આવી જવો જોઈએ. એટલે કે શૃંગાલ વદતી હે કાક ત્વમ મધુર રટસી. શૃંગાલઃ વદતી હે કાક ત્વમ મધુર રટસી. એટલે કે શિયાળિયું બોલે છે કે હે કાગડા તું મધુર બોલે છે. ત્યારબાદ ચોર બિડાલહ. ચોર બિડાલ, એટલે કે ચોર બિડાલહ રાત્રો મહારવમ કરોતી. ચોર બિડાલ શબ્દ આવી ગયો. ચોર બિડાલ રાત્રો મહારવમ કરોતી, એટલે ખલ બિલાડો રાત્રે મોટો અવાજ કરે છે. ત્યારબાદ ઊંચેહી, એટલે કે મોટેથી, ઊંચેહી. તો કે અસ્મિન શાંત સમયે ઊંચેહી માવત. ઊંચેહી શબ્દ આવી ગયો. તો કે આ શાંત સમયે મોટેથી ના બોલો. એનો અર્થ એવો થાય અસ્મિન શાંત સમયે ઊંચેહી માવત, એટલે કે આવા શાંત સમયે મોટેથી ના બોલ. ત્યારબાદ મૃદુલા. મૃદુલા શબ્દ, મૃદુલા. મમ મૃદુલા દુહિતા. દુહિતા એટલે દીકરી. મૃદુલા એટલે શું થાય? દીકરી. કે ભાઈ મમ મૃદુલા દુહિતા સ્વપિતિ. મમ મૃદુલા દીકરી સ્વપિતિ, એટલે કે મારી કોમળ દીકરી સૂતી છે. મારી કોમળ દીકરી સૂતી છે. ત્યારબાદ મા સ્પૃશ, એટલે કે સ્પર્શ ના કર. મા સ્પૃશ એટલે કે સ્પર્શ ના કર. તો મા સ્પર્શ શબ્દ આવી જવો જોઈએ. તો કે રે મશક મમ પુત્રી મા સ્પૃશ. રે મશક મમ પુત્રી મા સ્પૃશ, એટલે કે હે મત્સર મારી દીકરીને સ્પર્શ ના કર. રે મશક મમ પુત્રી મા સ્પૃશ, એટલે કે હે મત્સર મારી દીકરીને સ્પર્શ કરીશ નહીં. ત્યારબાદ મા દશ, એટલે ડંખ દઈશ નહીં. મા દશ એટલે કે ડંખ દઈશ નહીં. એટલે કે રે મશક ત્વમ મમ પુત્રી મા દશ, એટલે કે હે મત્સર તું મારી દીકરીને ડંખ પણ દહીશ નહીં. રે મશક ત્વમ મમ પુત્રી મા દશ, એટલે કે હે મત્સર તું મારી દીકરીને ડંખ પણ દઈશ નહીં. તો મિત્રો ઉપરના જે શબ્દો છે એ શબ્દોનો ઉપયોગ કરી આપણે વાક્યો બનાવવાના. તો એ પ્રમાણે આપણે અહીંયા વાક્યો બનાવેલા છે. નિદ્રાતી, હે કાક, ચોર બિડાલ, ઊંચે, મૃદુલા, માસ્પૃશ, માદ્રશ. તો એ પ્રમાણે એક એક વાક્ય છે કે મમ પુત્રી સુખમ નિદ્રાતી, શૃંગાલ વદતી હે કાક તો મધુર રટસી, ચોર બિડાલ રાત્રો મહારવમ કરોતી, અસ્મિન શાંત સમય ઊંચે હિમાવત, મમ મૃદુલા દુહિતા સ્વપિતિ, રે મશક મમ પુત્રી મા સ્પૃશ, રે મશક ત્વમ મમ પુત્રી મા દશ. તો મિત્રો આ શબ્દોનો આપણે ઉપયોગ કરીને વાક્યો બનાવ્યા. ત્યારબાદ મિત્રો છે જ્ઞાતવ્યમ, એટલે કે જાણવા જેવું. જ્ઞાતવ્યમ એટલે કે જાણવા જેવું. કેટલાક એવા શબ્દો છે કે જેને આપણે જાણવા જેવા છે, તો એ જોઈએ. કેટલાક પક્ષીઓના નામ. જ્ઞાતવ્યમ એટલે કે જાણવા જેવું. જ્ઞાતવ્યમ એટલે કે જાણવા જેવું. પક્ષીઓના નામ: કુરકુટહ એટલે કુકડો, કુક્કુટહ એટલે કુકડો, કુક્કુટહ એટલે કુકડો, કૌશિકહ એટલે ઘુવડ,
કૌશિકઃ એટલે કુવડ, કૌશિકઃ એટલે કુવડ. ગુદ્રહ એટલે ગીધ, ગુદ્રહ એટલે ગીધ, ગુદ્રહ એટલે ગીધ. ટીટીભીહ એટલે ટીટોડી, ટીટીભીહ એટલે ટીટોડી, ટીટીભીહ એટલે ટીટોડી. તિતિરહ એટલે તેતર, તિતિરહ એટલે તેતર, તિતિરહ એટલે તેતર. સારિકા એટલે મેના, સારિકા એટલે મેના, સારિકા એટલે મેના. ચક્રવાકઃ એટલે ચકોર, ચક્રવાકઃ એટલે ચકોર. બકઃ એટલે બગલો, બકઃ એટલે બગલો. શેનઃ એટલે બાજ, શેનઃ એટલે બાજ. તો મિત્રો પક્ષીઓના નામ છે. કુરકુટ એટલે કુકડો, કૌશિક એટલે કુવડ, ગુદ્ર એટલે ગીધ, ટીટીભી એટલે ટીટોડી, તિતિરહ એટલે તેતર, સારિકા એટલે મેના, ચક્રવાક એટલે ચકોર, બકહ એટલે બગલો, શેન એટલે બાજ. ત્યારબાદ મિત્રો કેટલાક પશુઓના નામ, કેટલાક પશુઓના નામ. ગોપતિ એટલે સાંઢ અથવા આખલો, ગોપતિઃ એટલે સાંઢ અથવા આખલો, ગોપતિ એટલે સાંઢ અથવા આખલો. ગંડકઃ એટલે ગેંડો, ગંડકઃ એટલે ગેંડો, ગંડકઃ એટલે ગેંડો. ચિત્રકાયઃ એટલે ચિત્તો, ચિત્રકાયઃ એટલે ચિત્તો, ચિત્રકાયઃ એટલે ચિત્તો. મહિષઃ એટલે પાડો, મહિષઃ એટલે પાડો, મહિષઃ એટલે કે પાડો. મેષઃ એટલે ઘેટું, મેષઃ એટલે ઘેટું, મેષઃ એટલે ઘેટું. વરાહ એટલે ભૂંડ, વરાહ એટલે ભૂંડ અથવા ડુક્કર, વરાહ એટલે ભૂંડ અથવા ડુક્કર. વૃકઃ એટલે વરુ, વૃકઃ એટલે વરુ. હરિણઃ એટલે હરણ, હરિણઃ એટલે હરણ, હરિણઃ એટલે કે હરણ. ભલ્લુકઃ એટલે રીંછ, ભલ્લુકઃ એટલે રીંછ. તો પશુઓના નામ. ગોપતિ એટલે કે સાંઢ અથવા આખલો, ગંડકઃ એટલે ગેંડો, ચિત્રકાય એટલે કે ચિત્તો, મહિષઃ એટલે પાડો, મેષઃ એટલે ઘેટું, વરાહ એટલે કે ભૂંડ અથવા ડુક્કર, વૃકઃ એટલે વરુ, હરિણઃ એટલે હરણ, ભલ્લુકઃ એટલે કે રીંછ. તો મિત્રો અહીં આપણે જે સ્વાધ્યાય છે એ પૂર્ણ કર્યો છે. તો એકવાર આપણે આ પીડીએફ છે એ તમે જોઈ લો. નીચેના શબ્દોના મોટેથી ઉચ્ચારણ કરો. તો આ શબ્દો છે નિદ્રાતી, શ્રાંતા, કલાંતા, સ્નિગ્ધા, મુગ્ધા, ઉચ્ચે, મૃદુલા, સ્પૃશ, શોભનગાત્રી. ત્યારબાદ નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં અને ગુજરાતીમાં લખો. પુત્રી કિમ કરોતી? પુત્રી નિદ્રાતી. કર્કશઃ કંઠ કસ્ય? તો કે વાયસસ્ય કર્કશઃ કંઠ અસ્તિ. બિડાલઃ કિમ કરોતી? તો બિડાલઃ ઘોર વિરામ કરોતી. ભૌ ભૌ કહ વદતી? તો વરાક શુનકઃ ભૌ ભૌ કરોતી. માતા મશકાય કિમ કથયતી? તો માતા મશકાય કથયતી. રે રે મશક મા ગાનમ કુરુ. હે રક્ત પીપાસો ત્વમ માદ્રશ સ્પર્શ માદશ. પુત્રયાઃ શયનમ કીદૃશમ અસ્તિ? પુત્રયાઃ શયનમ સુંદરમ અસ્તિ. પુત્રયાઃ વસનમ કીદૃશમ અસ્તિ? પુત્રયાઃ વસનમ સુખમયમ અસ્તિ. વાયસઃ કીદૃશમ રટતિ? વાયસઃ કર્ણકઠોરમ રટતિ. કીદૃશી પુત્રી નિદ્રાતી? શાંતા, કલાંતા, પુનઃ અનુનીતા પુત્રી નિદ્રાતી. અથવા સ્નિગ્ધા, મુગ્ધા, સેવિત દુગ્ધા પુત્રી નિદ્રાતી. અથવા વિમલા, કુશલા, સુમનો મૃદુલા પુત્રી નિદ્રાતી. અથવા સુદતી, સુમુખી, શોભનગાત્રી પુત્રી નિદ્રાતી. ત્યારબાદ યોગ્ય જોડકા જોડો. વાયસઃ બિડાલહ શુનકોરાલ પુત્રી. તો વાયસઃ એટલે કર્કશકંઠ, બિડાળ તો કે મ્યાવ મ્યાવ, શુનક વરાંક તો કે ભૌ ભૌ, પુત્રી તો કે નિદ્રાતી. ત્યારબાદ નીચેના કાવ્ય પંક્તિઓ તમારી નોટબુકમાં સારા અક્ષરે લખો. સુંદર શયને સુખમય વસને, ઉચ્ચે મા ભાષ શુનક વરાક, મા સ્પૃશ મા દશ રક્ત પીપાસો, સુદતી સુમુખી શોભન ગાત્રી.
ત્યારબાદ ગુજરાતી શબ્દો માટે સંસ્કૃત શબ્દ શોધીને લખો. તો સુંદર પથારીમાં તો કે સુંદર શયને, આરામદાયક કપડામાં તો કે સુખમય વસને, ખરેખર તો કે ખલું, મોટો અવાજ તો કે ઘોર વિરાવહ, સુંવાળી તો કે સ્નિગ્ધા, હોળી તો કે મુગ્ધા, દૂધ પીધેલી તો કે સેવિત દુગ્ધા, કર્કશ કંઠ તો કે કર્કશ કંઠવાળો, કર્કશ કંઠ, કરમાયેલી તો કે કલાંતા, લાડ કરાયેલી તો કે અનુનીતા, દુષ્ટ તો કે વરાકહ, ફૂલ જેવી કોમળ તો કે સુમનો મૃદુલા, મત્સર તો કે મશક, લોહિતરસ્યો તો કે રક્તપિપાસહ, સુંદર અંગોવાળી તો કે સુગાત્રી અથવા શોભન ગાત્રી. ત્યારબાદ નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્યો બનાવો. નિદ્રાતી તો કે મમ પુત્રી સુખમ નિદ્રાતી, પછી હેકાક તો કે શૃંગાલ વદતી હેકાક ત્વમ મધુર રટસી. ત્યારબાદ ચોર બિડાલહ તો કે ચોર બિડાલ રાત્રો મહારવમ કરોતી, ઊંચે તો કે અસ્મિન શાંત સમયે ઊંચે હિ માવન, મૃદુલા મમ મૃદુલા દુહિતા સ્વપીતિ, માસ્પૃશ રે મશક મમ પુત્રી માસ્પૃશ. ત્યારબાદ માદ્રશ રે મશક ત્વ મમ પુત્રી માદશ. ત્યારબાદ જાણવા જેવું કેટલાક પક્ષીઓ અને પશુઓના નામ. કુરકુટહ એટલે કૂકડો, કૌશિક એટલે ઘુવડ, ગુદ્રહ એટલે ગીધ, ટીટીભી એટલે ટીટોળી, તિતિરહ એટલે તેતર, સારિકા એટલે મેના, ચક્રવાક એટલે ચકોર, બકહ એટલે બગલો, શેન એટલે બાજ, ગોપતિ એટલે સાંઢ અથવા આંખલો, ગંડક એટલે કે ગેંડો, ચિત્રકા એટલે કે ચિત્તો, મહિષહ એટલે પાડો, મેષહ એટલે ઘેટું, વરાહ એટલે ભૂંડ, ડુક્કર, વૃકહ એટલે વરુ, હરિણહ એટલે હરણ અને ભલ્લુક એટલે રીંછ. તો મિત્રો આ જે સ્વાધ્યાય છે એ આપણે અહીંયા પૂર્ણ કર્યો. મિત્રો હોમવર્કની અંદર તમારે સ્વાધ્યાય છે એ ફેરબુકની અંદર લખવાનો છે. પહેલાં ભાષાંતર લખવાનું અને ત્યારબાદ સ્વાધ્યાય લખવાનો છે. ફરીવાર મિત્રો હોમવર્કની અંદર સ્વાધ્યાય તમારે ફેરબુકની અંદર લખવાનો છે. તો અહીં આપણે આ ભાગ પૂર્ણ કરીએ છીએ.